ભાવનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત નથી, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશપ્રેમના ભાગરૂપે તેનો ઓછો ઉપયોગ કરવા ભાવનગર જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે અપીલ કરી છે। કલેક્ટરે લોકો તેમજ કર્મચારીઓને વધુમાં વધુ સ્વદેશી વસ્તુ અપનાવવા, પેટ્રોલ, ડીઝલ અને વીજળીનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવા કહ્યું છે। सरकारी कर्मचारियों માટે ખાસ અપીલ એક તો આ છે કે ઘરે અથવા ઓફિસમાં જ્યાં જરૂરી નહીં ત્યાં એટલે કે વીજળીનો બંધ હોવો જોઈએ, સ્વિચ આપણા મીન્સ કે બંધ હોવા જોઈએ। બીજું આ છે કે તમે આજુબાજુ કયા તમારા સાથી કર્મચારી અધિકારી હશે તો એની સાથે કાર પુલિંગ કરીને અને તમે ઓફિસ આવી શકો છો। ત્રીજું આપણે વિચારી રહ્યા છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક દિવસ નો વ્હીકલ ડે ટાઈપનું કોઈ એક મનાવીએ, આ પણ વિચારણા હેઠળ છે। તો ત્યારે આપણે સાયકલ વગેરે લઈને પણ ઓફિસ આવી શકીએ છીએ અને જિલ્લા વહીવટીતંત્ર પર વર્ચ્યુઅલ મીટિંગ તરફ જઈ રહ્યો છે। તો અમે પણ કોશિશ કરીશું કે આગામી મહિનામાં મિનિમમ મૂવમેન્ટ અધિકારીઓની જિલ્લા સ્તર ઉપર થાય અને અમે લોકો મેક્સિમમ જે મીટિંગ્સ છે મોબાઈલના માધ્યમથી કે કમ્પ્યુટરના માધ્યમથી લઈ શકીએ।